નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 7 ડિસેમ્બર અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં હાલ નિયમોમાં સતત બદલાવ આવી રહ્યા છે. આ વખતે ગ્રીન કાર્ડ હોલ્ડર ટ્રમ્પની ઝપ્પે ચડી ગયા છે. રાતોરાત નિયમો બદલાયા છે, જેમાં એક 4 લાઇનના ઈમેલથી સેરેમનીની તૈયારી કરનારા લોકો પર જોખમ આવી પડ્યું છે. આ સિવાય વાત કરીશું ઇંગ્લેન્ડમાં વસતા એક સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તની. આ હરિભક્તના પરિવારની 2 દીકરીઓ જાણે ચંગે ચડી હતી. જેમનો પરિવાર જે મુદ્દો હતો તેનું નિરાકરણ કોર્ટ દ્વારા આવ્યું છે. શું હતો મુદ્દો અને શું નિર્ણય આવ્યો છે તે જાણીશું. ઉપરાંત વાત કરીશું ભારતના રૂપિયાની. અમેરિકાના ડોલર સામે કિંમત ઘટી રહી છે, જેથી અમેરિકા સહિતના દેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. તેમને આવા કપરા સંજોગોમાં સામનો કેવી રીતે કરવો તેની વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકન ઇમિગ્રેશન પોલિસીમાં તાજેતરમાં જે ફેરફારો આવ્યા છે તે જોઈને લાગે છે કે કાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરનારા અને નાગરિકતાની રાહ જોનારા હજારો લોકો માટે હવે રસ્તો કાંટાળાજનક બની ગયો છે. એક તરફ ઇમિગ્રન્ટ્સ અહીંના કાયદાનું સખ્તાઈથી પાલન કરે છે, ટેક્સ ચૂકવે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતી વખતે પણ સાવધાની રાખે છે, પરંતુ માત્ર એક સપનું પૂરું કરવા માટે, અને તે એટલે અમેરિકન નાગરિક બનવાનું. પરંતુ વોશિંગ્ટન ડીસીમાં 26 નવેમ્બર 2025ના રોજ જે ગોળીબાર થયો તેમાં એક અફઘાન નાગરિકે 2 નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળીબાર કર્યો અને એકનું મોત થયું. ત્યારથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઘટનાના તરત જ બાદ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે હજારો લોકોની નેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા મેળવવાની પ્રક્રિયા અટકી પડી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને CBS ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ પગલાં ટ્રમ્પ વહીવટના જૂન 2025ના ટ્રાવેલ બેન પ્રોક્લામેશન સાથે જોડાયેલા છે. હવે વાત કરીએ અસરગ્રસ્ત દેશોની. જૂન 2025માં જે 19 દેશોના નામ જેમ કે ઈરાન, સુદાન, હૈતી, સોમાલિયા, અફઘાનિસ્તાન, લિબિયા, યમન વગેરે પર ટ્રાવેલ રિસ્ટ્રિક્શન લાગુ કરવામાં આવ્યા હતા, તે દેશોના નાગરિકોની ગ્રીન કાર્ડ, નેચરલાઇઝેશન અને અસાઇલમ સહિતની બધી જ ઇમિગ્રેશન અરજીઓ પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે. USCISના પોલિસી મેમોરેન્ડમ PM 602-0192 જે 2 ડિસેમ્બર 2025ના રોજ બહાર પડાયો તે સ્પષ્ટ જણાવે છે કે આ અરજીઓની અંતિમ મંજૂરી અટકાવી દેવાય છે, જેમાં ઓથ સેરેમનીઓ પણ સામેલ છે. NPRA અને BBCના રિપોર્ટ્સ મુજબ આ નિર્ણયથી હજારો લોકો પ્રભાવિત થયા છે. ઘણા વકીલોનો અહેવાલ છે કે ઇન્ટરવ્યૂ રદ થઈ રહ્યા છે અને લોકોને માત્ર 4 લાઇનનો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. જોકે USCISએ પોતે કોઈ ચોક્કસ ડેટા જાહેર કર્યા નથી કે કેટલા ગ્રીન કાર્ડ હોલ્ડર્સની નાગરિકતા અટકી છે, પરંતુ એક અંદાજ છે કે હજારો લોકો પ્રભાવિત થયા છે. કોંગ્રેસના રિપોર્ટ મુજબ 5.36 લાખ અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. ટ્રમ્પ વહીવટ આ કડક પગલાંનું સમર્થન કરતા દાવો કરે છે કે વિદેશી આતંકવાદીઓ અને ઓવરસ્ટે કરનારાઓથી દેશની રક્ષા કરવી ખૂબ જરૂરી છે. USCISના ડિરેક્ટર જોસેફ એડલોના કહેવા પ્રમાણે દરેક વિદેશીની મહત્તમ તપાસ ખૂબ જરૂરી છે. આ નિર્ણયમાં અસાઇલમ ડિસિઝન્સ પણ અટકાવી દેવામાં આવ્યા છે અને અગાઉ મંજૂર થયેલા અસાઇલમ કેસોની પણ ફરી તપાસ કરવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસ પ્રોક્લામેશન અને ફોક્સ ન્યૂઝના ઇન્ટરવ્યૂમાં આ વાત સ્પષ્ટ થઈ છે. હાલની સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેનો કોઈ જવાબ નથી. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન મુજબ ઇમિગ્રેશન વકીલો માટે પણ હાલની પ્રક્રિયાનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. જે તપાસો પહેલા મહિનાઓથી વર્ષો સુધી ચાલતી હતી તે હવે વધુ મુશ્કેલ બની ગઈ છે.
અગાઉ માસ્ક પહેરેલા ફેડરલ એજન્ટ્સ રસ્તાઓ, ઘરો અને કાર્યસ્થળો પરથી લોકોને પકડતા હતા, તે હવે તો નાગરિકતાની તૈયારીમાં હોય તેવા લોકો પણ નિશાને લઈ રહ્યા છે. ઇન્ટરવ્યૂ કે ઓથ માટે આવનારાઓને માત્ર 4 લાઇનના ઈમેલથી રદ કર્યાની જાણ કરવામાં આવી રહી છે, જે તેમના માટે દેશ નિકાલનું જોખમ પણ વધારી શકે છે. આ સાથે જ ટ્રમ્પના 20 જાન્યુઆરી 2025ના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, જે બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકામાં જન્મેલા બાળકને તેના માતા પિતાના સ્ટેટસ પ્રમાણે નાગરિકતા ન આપવાનો આદેશ આપે છે. જોકે કોર્ટ્સે અત્યાર સુધી આને અમાન્ય ગણાવ્યો છે, પણ મેરિયટ્સ પર સુનાવણી 2026માં થશે. બીજી તરફ ઓહાયોના રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ એક્ઝિક્યુટિવ સિટીઝનશીપ એક્ટ ઓફ 2025 રજૂ કર્યો છે, જે ડ્યુઅલ સિટીઝનશીપ પર પ્રતિબંધ મૂકે છે અને વર્તમાન ડ્યુઅલ સિટીઝન્સને 1 વર્ષમાં એક નાગરિકતા પસંદ કરવાનો આદેશ આપે છે, જેનો ઉદ્દેશ અમેરિકા પ્રત્યે એકમાત્ર વફાદારી સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત નાગરિકતા અરજીઓ માટેની સિવિક્સ ટેસ્ટ પણ વધુ કઠિન બનાવાય છે અને સોશિયલ મીડિયા વેટિંગ વધારી દેવામાં આવ્યું છે. ઇમિગ્રેશન ઓફિસર્સ હવે એપ્લિકન્ટના બેકગ્રાઉન્ડ ચેક સાથે તેમના રેફરન્સીસની પણ પૂછપરછ કરી રહ્યા છે. જેમણે અજાણતા કોઈ સામાન્ય ગુનો કર્યો હોય કે ગ્રીન કાર્ડ માટે ફ્રોડ કર્યું હોય, તેમના માટે અરજી કરવી જોખમી બની ગઈ છે, કારણ કે દેશ નિકાલનું જોખમ ખૂબ જ વધી ગયું છે. મિયામી હેરાલ્ડ્સના રિપોર્ટ્સ મુજબ અમેરિકન નાગરિકો સાથે લગ્ન કરનાર ઇમિગ્રન્ટ્સ માટે પણ ગ્રીન કાર્ડ અને નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. 2021થી મંજૂર થયેલા ગ્રીન કાર્ડ્સની પણ ફરી તપાસ થઈ રહી છે અને ખોટી વાતોથી અસાયલમ મેળવનારાઓને 1-2 વર્ષમાં જ દેશ નિકાલ કરવામાં આવશે, તેવું ટ્રમ્પે વારંવાર કહ્યું છે. ફાઇનાન્શિયલ વર્ષ 2025-26માં નાગરિકતા આપવાના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે, કારણ કે પ્રોસેસિંગ ટાઈમ ખૂબ વધી ગયું છે. આજે અમે એક એવા પારિવારિક વિવાદની વાત કરવા જઈ રહ્યા છીએ જેને લંડન હાઈકોર્ટને પણ હચમચાવી દીધી છે. એક ગુજરાતી એનઆરઆઈ પિતાએ પોતાના છેલ્લા વસિયતનામા એટલે કે વિલમાં એક દીકરીને માત્ર 250 પાઉન્ડ આપીને મોટાભાગની સંપત્તિ બીજી દીકરીના નામે કરી દીધી હતી. પરંતુ આ નિર્ણય પાછળનું સત્ય શું હતું? શું આ પિતાનો સાચો નિર્ણય હતો કે પછી બીમારી અને એકલતાનો લાભ લેવાનો કોઈ ખૂબ મોટો વિશ્વાસઘાત? લગભગ 6 લાખ પાઉન્ડના મૂલ્યના ઘરની માલિકી કોને મળશે? કોર્ટે આ વસિયતને અત્યંત સંશયાસ્પદ ગણાવીને રદ કરી દીધી છે. આજે આપણે આ કેસના તમામ રહસ્યો અને વિવાદોને ઉજાગર કરવાના છીએ. યુનાઇટેડ કિંગડમ યુકેમાં વસતા એક ગુજરાતી પરિવારના વસિયત વિવાદનું વિગતવાર વિશ્લેષણ કરવાના છીએ, જેણે એનઆરઆઈ સમાજમાં ધાર્મિક અને પારિવારિક તણાવને ઉજાગર કર્યો છે. લંડન હાઈકોર્ટમાં 2025ના 6 ડિસેમ્બરના રોજ આવેલા આ ઐતિહાસિક નિર્ણયમાં 52 વર્ષીય ગુજરાતી મહિલા ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉન, જન્મનું નામ ભાવનેતા પટેલ, એ તેમના પિતા સ્વર્ગસ્થ લક્ષ્મીકાંત પટેલના છેલ્લા વસિયતનામાને સફળતાપૂર્વક પડકાર્યો છે. આ કેસ એ સાબિત કરે છે કે કાયદાની નજરમાં વસિયતની વૈધાનિકતા અને પારદર્શિતા કેટલી મહત્વપૂર્ણ છે. લક્ષ્મીકાંત પટેલ એક એવા ગુજરાતી એનઆરઆઈ હતા જે વર્ષ 1970ના દાયકામાં યુગાન્ડામાં રાજકીય અસ્થિરતાના કારણે યુકે આવ્યા હતા. ઉત્તર પશ્ચિમ લંડનના હેરોમાં સ્થાયી થયેલા પટેલે ડેગમેનમાં ફોર્ડ મોટર પ્લાન્ટમાં કામ કર્યું, જ્યારે તેમની પત્ની શારદાબેન એક ન્યૂઝ એજન્ટ ચલાવતી હતી. આ પરિવાર સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્ત હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયને ફોલો કરતા હતા. તેમણે નેસડેમના મંદિરને
1.80 લાખ પાઉન્ડથી વધુનું દાન પણ કર્યું હતું. પરિવારની મુખ્ય સંપત્તિ હેરોમાં આવેલું 6 લાખ પાઉન્ડનું ઘર હતું, જેને લઈને જ આ વિવાદ સર્જાયો હતો. પટેલ પરિવારમાં 3 બાળકો હતા. અંજુ પટેલ સૌથી મોટા, ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉન અને પિયુષ પટેલ. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઓગસ્ટ 2021માં ફેફસાના કેન્સરથી પીડાતા લક્ષ્મીકાંતે હોસ્પિટલમાં પોતાનું છેલ્લું વસિયત બનાવ્યું. આ વસિયતમાં તેમણે કેમ્બ્રિજ રોડ હેરોમાં આવેલું આખું ઘર તેમની મોટી દીકરી અંજુ પટેલને આપી દીધું, જ્યારે ભાવનેતા અને પુત્ર પિયુષને માત્ર 250 પાઉન્ડ દરેકને આપ્યા. અગાઉના 2018 અને 19ના વસિયતોમાં મિલકતને ત્રણેય બાળકો વચ્ચે લગભગ સમાન રીતે વહેંચવામાં આવી હતી. આ અચાનક અને આશ્ચર્યજનક ફેરફાર પર ભાવનેતાએ પ્રશ્ન ઉઠાવ્યો. ભાવનેતાના વકીલ ટીમ શેરવીને કોર્ટમાં દલીલ કરી કે આ 2021નું વસિયત અત્યંત અસામાન્ય હતું. તેમણે જણાવ્યું કે લક્ષ્મીકાંતનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જ મર્યાદિત હતું અને તેઓ હોસ્પિટલમાં COVID-19 પ્રતિબંધોને કારણે પરિવારથી લગભગ અલગ થઈ ગયા હતા. વધુમાં આ વસિયત વિજયકાંત પટેલ નામના વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે અંજુના હરે કૃષ્ણ મંદિરના મિત્ર હતા. ભાવનેતાએ અંજુ અને તેના પતિ પર પિતા અને અન્ય બાળકોથી આઇસોલેશનમાં આરોપ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સામે પક્ષે અંજુના વકીલ જેમ્સ કેને દાવો કર્યો કે લક્ષ્મીકાંત તેમની 2 દીકરીઓ ભાવનેતા અને પિયુષને તેમની મિલકત પર લોભી માનતા હતા અને અંજુને તેમના જીવનની રોશની કહી હતી, કારણ કે અંજુ ધાર્મિક રીતે પિતા સાથે વધુ જોડાયેલી હતી. પરંતુ ડેપ્યુટી માસ્ટર જેસન રેબન દ્વારા આપવામાં આવેલા નિર્ણયમાં કોર્ટે ભાવનેતાની તરફેણ કરી. કોર્ટે કહ્યું કે 2021નું વસિયત અત્યંત સંશયાસ્પદ હતું. પિતા લક્ષ્મીકાંત બીમાર હોવાથી, તેમની અંગ્રેજી મર્યાદાને કારણે અને વિજયકાંતના જોડાણને કારણે તે સાબિત થતું નથી કે લક્ષ્મીકાંત વસિયતની સામગ્રીથી જાણકાર અને મંજૂર હતા. કોર્ટે 2021ના વસિયતને રદ કરીને 2019ના અગાઉના વસિયતને પુનઃસ્થાપિત કર્યું. આનો અર્થ એ થયો કે લગભગ 2 લાખ પાઉન્ડ દરેક બાળકને મળશે. આ નિર્ણયે ગુજરાતી NRI પરિવારોમાં વસિયતની મહત્વતા અને પારિવારિક વિવાદોની કાનૂની જટિલતાને પ્રકાશિત કરી છે. ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉનની જીત એ દર્શાવે છે કે કાયદો દીકરીઓના મિલકતના સમાન હકને સમર્થન આપે છે, પછી ભલે પારિવારિક સંબંધોમાં ગમે તેટલો તણાવ હોય. આ એક મહત્વનો કાનૂની પાઠ છે કે વસિયત હંમેશા વ્યાવસાયિક વકીલની સલાહ લઈને અને સંપૂર્ણ પારદર્શિતા સાથે તૈયાર કરવી જોઈએ, ખાસ કરીને બીમારીના સમયમાં. આજે આપણે એક એવા ગંભીર આર્થિક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો ગુજરાતના મધ્યમ વર્ગના હજારો પરિવારોને અસર કરી રહ્યો છે. તે છે અમેરિકન ડોલરનો ભારતીય રૂપિયા સામે સતત મજબૂત થવાનો ટ્રેન્ડ. અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પર આની નાજુક અસર પડી રહી છે. ડોલરના ભાવમાં આવેલી આ તેજીને કારણે તેમનો ટ્યુશન ખર્ચ, રહેઠાણ, જીવન ખર્ચ અને લીધેલી લોનની ચૂકવણીનો બોજ અચાનક વધી ગયો છે. હાલનો એક્સચેન્જ રેટ જોઈએ તો 7 ડિસેમ્બર 2025ના રોજ $1 એટલે કે અમેરિકન ડોલર લગભગ 89.95 રૂપિયાના આસપાસ વેપાર કરી રહ્યો છે. આ રેટ છેલ્લા થોડા દિવસોમાં 89.36 થી 90.36 રૂપિયા વચ્ચે વધઘટ કરતો રહ્યો છે. આ આખું વર્ષ 2025 વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ રહ્યું છે, કારણ કે વર્ષની શરૂઆતમાં મે મહિનામાં જે રેટ 84.22 રૂપિયાની નીચી સપાટી હતો, તે ડિસેમ્બરમાં 90.17ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આખા વર્ષની સરેરાશ જોઈએ તો 86.93 રૂપિયા રહી છે, જે 7% વધુનો વધારો દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે અમેરિકન વ્યાજ દરોમાં વધારો,
ભારતીય આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક વેપાર તણાવને કારણે છે. નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં પણ રેટ 88 થી 92 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે. ડોલરના આ વધારાથી ગુજરાતમાંથી અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યા પર બેવડી અસર પડી છે. વિઝાની મુશ્કેલીઓ અને ખર્ચાને કારણે તેમની સંખ્યા પહેલેથી જ 30% ઘટી ગઈ છે, પરંતુ વધતા ડોલરના રેટથી આ સમસ્યા વધુ વકરી છે. વર્ષ 2024-25માં ભારતમાંથી કુલ 3.63 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી મોટો ભાગ ગુજરાત અને દક્ષિણ ભારતથી છે. આ તમામ વિદ્યાર્થીઓનો ખર્ચ 10 થી 15% જેટલો વધી ગયો છે. આ વધારાની અસર આંકડાઓમાં જોઈએ તો એક વર્ષની યુનિવર્સિટીની ફી $20,000 થી લઈને $50,000, અંદાજે 80 લાખથી 1.5 કરોડ રૂપિયા હોય છે. જ્યારે રેટ 83 રૂપિયા હતો ત્યારે જે ખર્ચ 1.5 કરોડ થતો હતો તે જ ખર્ચ હવે 90 રૂપિયાના રેટ પર 1.65 કરોડ થઈ ગયો છે. એટલે કે વિદ્યાર્થી દીઠ સીધો 15 લાખ રૂપિયાનો વધારો. આ ઉપરાંત રહેઠાણ અને ખોરાક જેવા માસિક જીવન ખર્ચમાં પણ વિદ્યાર્થી દીઠ 10,000 થી 15,000 રૂપિયાનો વધારો થયો છે. લોન લીધેલા પરિવારોને વધુ તકલીફ છે. જો $30,000ની લોન 83 રૂપિયા પર 24 લાખની થતી હોય, તે હવે 90 રૂપિયાના રેટ પર સીધી 27 લાખ રૂપિયાની થઈ જાય છે, જે 12.5%નો વધારો છે. આ સંકટને કારણે કેટલાક વિદ્યાર્થીઓ હવે યુકે, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત H-1B વિઝા ફીમાં વધારો અને વિઝા રદ્દીઓ પણ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એક મોટો પડકાર છે. જો કે આ મુશ્કેલ સમય છે, પણ યોગ્ય યોજના બનાવીને આ પડકારને હરાવી શકાય છે. ગુજરાતી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કેટલાક વ્યવહારુ ઉપાયો છે. સૌથી પહેલા તો ફૂલ બ્રાઇટ, ઇન્ક્લેવ્સ અથવા યુનિવર્સિટી સ્પેસિફિક ગ્રાન્ટ્સ જેવી સ્કોલરશિપ અને એડ સાથે અરજી કરવી જોઈએ. ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ યોજનાઓ પણ તપાસવી જોઈએ. અમેરિકામાં F1 વિઝા પર કાયદેસર રીતે CPT અથવા OPT દ્વારા પાર્ટ ટાઈમ જોબ કરીને માસિક $1,000 થી $1,500 કમાણી કરી શકાય છે, જે ખર્ચના 20 થી 30% પૂરું કરી શકે છે. વાલીઓ ફોરેક્સ હેઝિંગ અથવા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા ભાવને લોક કરીને ભવિષ્યની ચૂકવણી માટે રેટ સુરક્ષિત કરી શકે છે. અંતે ટેક્સાસ જેવા સસ્તા રાજ્યોમાં અભ્યાસ પસંદ કરવો અને ઓનલાઈન ટૂલ્સ વાપરીને બજેટિંગ કરવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે.